લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સાબરકાંઠા લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચી ચૂક્યા છે। સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના બેઠક પર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મુખ્ય ઉમેદવારો સહિત ટોટલ 14 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર 7 વિધાનસભા સમાવિષ્ટ છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ 19,76,349 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સાબરકાંઠા લોકસભા બેઠક પર કુલ 2326 મતદાન મથકો આવેલા છે અને જે પૈકીના 641 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ દ્વારા તંત્રની બાજ નજર છે, સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। 13,000 કરતાં વધુ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ ચૂંટણીની પ્રક્રિયામાં જોતરાયા છે। આજે વહેલી સવારથી જ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારો મતદાન મથકે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। જે પ્રકારે તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારના સૂચનો કરવામાં આવ્યા છે તે સૂચનોનું ખાસ કરીને મતદારો ધ્યાન રાખે તે માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। ગરમીમાં ORS સહિતની વ્યવસ્થા મતદાન મથકો પર કરવામાં આવી છે। દર્શન પટેલ, ABP અસ્મિતા, સાબરકાંઠા।